ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમેસ્ટર 2માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીને કોલેજની નીટ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈપણ પ્રકારનું હાજરીનું પત્રક જાહેર કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વિભાગના આવા વલણના કારણે દર વર્ષે લગભગ 60 થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે। આજ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જે હવે બીજા સેમેસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે। 56 વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધો છે। આ અંગે કોલેજના પ્રોફેસર SM મિસ્ત્રી દ્વારા જણાવાયું હતું કે GTUના નિયમના આધારે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી, તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જો કે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ભવિષ્યમાં હાજરી અંગે તેઓએ કાળજી રાખવાની બાંહેધરી આપતા હવે તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। આજે વિદ્યાર્થીઓને જે વિષયો શાના કારણે હતું? જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે થાય એવો જીટીયુનો નિયમ છે સર્ક્યુલર। અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઊભો થયો હતો। પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાંહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાંહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે। કેજી પોલિટેકનિક કોલેજની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સેમ 2 ની અંદર 180 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને મિડની પરીક્ષાની અંદર રોકવામાં આવેલા હતા। કારણ પૂછવામાં આવ્યું હતું તો હાજરીનું હતું। આટલી મોટી સંખ્યાની અંદર જો હાજરી માટે વિદ્યાર્થીઓ બાકી રહી જાય તો ક્યાંક ને ક્યાંક પ્રોફેસરો અને કોલેજ સંચાલકોની અંદર વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ ઊભું નથી કર્યું, કાં તો ક્યાંક ને ક્યાંક સંભવ્ય નથી। આ વિદ્યાર્થીઓને પોતાની હાજરી પત્રક દર મહિને જાહેર કરવાનું તે પણ કર્યું નથી ને જાણ પણ કરવામાં નથી આવી। આ માટે આચાર્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। તે આચાર્યશ્રીએ આ બાબતે સંલગ્ન આપી અને વિદ્યાર્થીઓના હિતની અંદર નિર્ણય લઈ 107 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એવી બાંહેધરી આપી છે। આ કોલેજની વાત કરીએ તો 2008 ની અંદર જીટીયુનો ટોપ 10 ની અંદર ગુજરાતનો રેન્ક હતો ને તે ક્રમશઃ ઘટીને 32 થયો છે। એ પણ ખૂબ જ દુઃખદ ઘટના છે, જેથી વિદ્યાર્થીઓ વચ્ચે સારું વાતાવરણ ઉભા રહે તે બાબતે પણ ખૂબ જ જરૂરી છે અને વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપવા દેવામાં બેસવા દેવામાં આવશે એથી વિદ્યાર્થીઓની જીત થઈ છે।